આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન ક્રમાંક નંબર 12 માં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ગૃહના મારફત કે મારા મત વિસ્તાર બોટાદમાં બોટાદથી તુરખા, બોટાદથી લાઠીદળ અને કેરિયાનો ઢાળ વિવિધ 48 જેટલા રોડોનું જે કામ કરવામાં આવ્યું છે જેમાં ગેરરીતિ જણાય છે તો રાજ્ય સરકારે કે માર્ગ અને મકાન વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે કેમ, અને કરી હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, તો તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ મને ગૃહની અંદર જવાબ આપવામાં આવ્યો હતો કે મારા મારફત 48 જેટલા રોડોની તપાસની મેં માંગણી કરી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને, જેમાંથી મુખ્ય સચિવ રોડ અને મકાનના માનનીય AK પટેલ સાહેબ દ્વારા 9 જેટલા આપ જોઈ શકો છો રોડોના તપાસના હુકમો કર્યા હતા, જેમાં બોટાદથી બદલાનો રોડ હોય, બોટાદથી રંગપરનો રોડ હોય, બોટાદથી કચ્છનો રોડ હોય, બોટાદ ધંધુકા બરવાળાનો રોડ હોય, બોટાદ તુરખાનો રોડ હોય, આવા 9 જેટલા તપાસના હુકમો કરવામાં આવ્યા હતા. સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે 1 વર્ષ પહેલા આ રોડોના ફરિયાદો જ્યારે મને મળી હતી ત્યારે એવિડન્સ સાથે, વિડીયોગ્રાફી સાથે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે તપાસની માંગણી કરી હતી, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આના જવાબમાં 48 જેટલા રોડોની જ્યારે મેં તપાસની માંગણી કરી હતી તો એક પણ રોડનો અહેવાલ આજ દિવસ સુધી મને આપવામાં નથી આવ્યો. સાથોસાથ ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીએ શરમ અનુભવવાની જગ્યાએ ખોટા નિવેદનો ગૃહમાં આપવામાં આવ્યા છે કે ઉમેશભાઈએ જે રોડ શરૂ નથી થયો એની પણ તપાસ માંગવાનું આવી છે, એ ખરેખર પાયા વિહોણી છે. તમે જોયું છે કે મારા મત વિસ્તારમાં અલગ અલગ ઓછામાં ઓછા 60 રોડોના કામો ચાલી રહ્યા છે, જેમાંથી 2 રોડ એવા હતા કે જે 2 ગામ સેમ હતા, અને જે મને માહિતી આપવામાં આવી છે કાર્યપાલક બોટાદ એન્જિનિયર દ્વારા જ્યારે સ્થળ તપાસ કરી હતી પોતે મેં, ત્યારે મોટા ભાગના રોડોમાં ગેરરીતિ જણાઈ હતી. મોટા ભાગના રોડ જે કરવામાં આવ્યા છે એમાં એક જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યા છે, જે ભાજપનો પોતે હોદ્દેદાર છે. ઓછામાં ઓછા 100 કરોડથી વધુના કામો છેલ્લા 2 વર્ષની અંદર ભવાની કન્સ્ટ્રક્શનને જ આપવામાં આવ્યા છે. સાથોસાથ ખૂબ જ હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે એનું મારી રૂબરૂમાં એક પણ રોડની તપાસ કરવામાં નથી આવી, મારી રૂબરૂમાં એક પણ રોડના સેમ્પલ લેવામાં નથી આવ્યા, અને પ્રાઇવેટ લેબમાં સેમ્પલ મોકલી અને બધા જ રોડોના કામોને ટેન્ડર મુજબ ગણાવી અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. એટલે કે આજે મીડિયાના મારફત માનનીય મંત્રીશ્રીને ફરીથી વિનંતી કરવા માંગુ છું, જો મારી સાથે મારા મત વિસ્તાર બોટાદમાં જે રોડો બન્યા છે એ બોટાદથી લાઠીદળનો રોડ હોય તો ભલે, બોટાદથી ગઢડાનો રોડ હોય તો ભલે, ટોટલ 150 કરોડ કરતા વધારે રોડો જે અત્યારે બની રહ્યા છે, જેમાં મારી રૂબરૂમાં જ તે જો સેમ્પલ લેવામાં આવે અને આ સેમ્પલ જો સરકારી લેબમાંથી ચેક કરવામાં આવે તો ખૂબ જ મસ્ત મોટું આમાં ગેરરીતિ જણાઈ રહી છે. ઘણા બધા રોડો એવા છે કે તમે જોઈ શકો છો કે આમાં 2019-20 માં મંજૂર થયા છે, એના કામો અત્યારે શરૂ કરવામાં આવ્યા છે, એટલે કે પેમેન્ટ પહેલા ચૂકવાઈ ગયું છે અને રોડની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ ફર્સ્ટ અધિકારીએ મને આ માહિતી આપી છે, તમે જોઈ શકો છો. એટલે કે ઘણા બધા રોડો એવા છે કે જે ભાજપના કોર્પોરેટર દ્વારા કે એના મરજિયાઓ દ્વારા ખોટા પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે, અને મસ્ત મોટું મારા બોટાદ જિલ્લામાં રોડ અને બિલ્ડિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. એમાં
એમાં માન્ય મંત્રીશ્રી દ્વારા તપાસ કરવાની બદલે ગૃહમાં ખોટા નિવેદનો આપી અને આમ આદમી પાર્ટીને અને મને વ્યક્તિગત બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અને જો મંત્રીશ્રીમાં કે મુખ્યમંત્રીશ્રીમાં હિંમત હોય તો પછી મારી રૂબરૂમાં જ તે જે રોડોના કામો ચાલી રહ્યા છે, જે થઈ ગયા છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે ખોટા કોંગ્રેસ રિપોર્ટ દ્વારા, જો મારી રૂબરૂમાં તેના સેમ્પલો ઉઠાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. અને સાથોસાથ પ્રશ્ન મારો બીજો હતો ગુના મારફત કે ભાઈ મારા બોટાદ જિલ્લાની અંદર સંરક્ષણ અત્યારે તારીખ 31/1/2025 માં બોટાદ જિલ્લામાં એક વર્ષમાં કુલ કેટલા હથિયારોના લાયસન્સ આપવામાં આવ્યા તેમાં પણ માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ 8 જેટલા હથિયારના લાયસન્સો આપવામાં આવ્યા છે. જ્યારે ગૃહમંત્રીશ્રીને જ્યારે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં જે ખરેખર બુટલેગરો છે, ગુનાહિત પ્રવૃત્તિઓ વાળા છે, એને બોટાદ કલેક્ટર દ્વારા મસ્ત મોટી લાંચો લઈ 10 થી 12 લાખ રૂપિયા લઈ અને હથિયારોના લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે પ્રજાનો કામ કરતા ધારાસભ્ય હોય એને લાયસન્સ આપવામાં આવતા નથી. તો આજે તમે જોયું છે ગુના મારફત આનો જવાબ આપવામાં આવે છે. એક વર્ષમાં 8 જેટલા બોટાદ જિલ્લામાં હથિયારના લાયસન્સો આપવામાં આવે છે. જ્યારે ગૃહમાં માનનીય ગૃહમંત્રીએ એવું જણાવ્યું હતું કે એક પણ હથિયારનું લાયસન્સ બોટાદમાં આપવામાં આવ્યું નથી, પણ આ વર્ષે પાછું એમનો જવાબ પણ ખોટો આપવામાં આવી રહ્યો છે. એટલે કે બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા જે એની ઉપર ગુનાઓ દાખલ છે, જે બુટલેગરો છે એને મસ્ત મોટી લાંચો લઈ અને